આજથી આપણે GEE નીટમાં ફિઝિક્સમાં જે ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચનની આપણે વાત કરીશું અને એના આધારિત આપણે MCQ સોલ્વ કરીશું. આજનો જે આપણો મુખ્ય હેતુ છે એ છેલ્લા લેક્ચરમાં મેં તમને ક્વોન્ટમીકરણ છે એ સમજાવ્યું હતું. તો ક્વોન્ટમીકરણ આધારિત જે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ છે એના માટેના જે MCQ છે એની આપણે આજે ચર્ચા કરીશું. આશા રાખું છું કે નીટ અને GEE આપણે જે MCQ અહીંયા આપણે સોલ્વ કરવાના છીએ એ તમને છે એ આગળ GEE અને નીટની એક્ઝામમાં ઉપયોગી છે સાબિત થશે. ચાલો જોઈએ પહેલો ક્વેશ્ચન. અહીંયા આપણો પ્રશ્ન છે, કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતા રેશમનું કપડું 320 નેનોકુલમ ઋણ વિદ્યુતભારિત થાય છે તો કાચનો સળિયો કેટલો ઇલેક્ટ્રોન ગુમાવે? તો હવે આપણને ક્વેશ્ચનની અંદર શું આપ્યું છે? તો ક્વેશ્ચનની અંદર છે આપણને એ કુલ વીજભાર આપ્યો છે કે -320 નેનોકુલમ જેટલું વીજભાર છે એ ઉત્પન્ન થાય છે અને તમને કીધું છે ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવાને કારણે કાચના સળિયા ઉપરથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવાને કારણે જે રેશમનું કપડું છે એની ઉપર એટલો છે એ વીજભાર ઉત્પન્ન થાય છે 320 નેનોકુલમ. ને ઋણ વિદ્યુતભાર છે એટલે આપણે નિશાની ઋણ લેશું અને આપણે નેનોકુલમને કુલમમાં ફેરવશું તો -320 × 10⁻⁹ એ તમારો છે તંત્રનો કુલ વીજભાર કે જે આપણને આપ્યો છે. આપણને ખબર છે કોઈ પણ એક ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે -1.6 × 10⁻⁹ કુલમ આપણે લેવો જોઈએ. પણ ગણતરીની સરળતા ખાતર, કારણ કે આપણને ખબર છે કે પોઈન્ટવાળી સંખ્યામાં ભાગાકાર અને ગુણાકાર કરવામાં થોડીક તકલીફ પડે, પ્લસ આપણને અહીંયા કેલ્ક્યુલેટર નથી મળવાનું, એટલે શક્ય એટલી આપણે ગણતરી સરળ કરવાનો પ્રયત્ન કરશું જેથી આપણે સાચા ઓપ્શનની નજીક જઈ શકીએ. જો હું તમને કહું છું કે સાચા ઓપ્શનની નજીક જવાનું છે, આપણે પરફેક્ટલી ગણતરી નહીં થાય તો હાલશે, પણ આપણે જે સાચો જવાબ છે એની નજીક, કારણ કે આપણી પાસે કેલ્ક્યુલેટર નથી, કેલ્ક્યુલેટર વગર ગણતરી કરવાની છે. ઘણી બધી ટ્રીકો જોશું આપણે કે જ્યારે કોમ્પ્લિકેટેડ ગણતરી આવે તો એને સિમ્પ્લિફાય કેવી રીતે કરવી, કારણ કે કેલ્ક્યુલેટર વગર ગણતરી કરવી થોડીક અઘરી હોય છે. એટલા માટે છે આપણે જે આપેલી રકમ છે એને સરળતા કેવી રીતે થાય એમ આપણે ફેરવવાનો પ્રયત્ન કરશું. મને ખબર છે ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6 × 10⁻⁹ છે, પણ એને હું 16 × 10⁻20 માં કન્વર્ટ કરી નાખું છું જેથી ગણતરીમાં સરળતા રહે. અને આપણે શું મેળવવાનું છે તો કે આપણે n એટલે કે કેટલા ઇલેક્ટ્રોન કાચના સળિયા ઉપરથી ટ્રાન્સફર થાય છે એ આપણે મેળવવાનું છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે ભણી ચૂક્યા છીએ. હવે એના માટે છે આપણે જોશું તો વિદ્યુતભારી તંત્રનો કુલ વીજભાર Q બરાબર એની, આ Q તમને કુલ વીજભાર બતાવે છે, n ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા બતાવે છે અને E છે એ કોઈ પણ એક નાનામાં નાના વીજભારનું મૂલ્ય બતાવે છે. તો હવે અહીંયા આપણે Q ની વેલ્યુ અહીંયા મૂકી દેશું -320 × 10⁻⁹. આપણે E ની વેલ્યુ મૂકી દેશું -16 × 10⁻20. n ને સૂત્રનો કરતા બનાવીએ તો n બરાબર -320 × 10⁻⁹ ભાગ્યા -16 × 10⁻20. જો અહીંયા મેં 1.6 ની જગ્યાએ 16 લખ્યું છે એટલે મને ગણતરીમાં થોડીક સરળતા રહેશે. તો 16 × 32 અને 0 અહીંયા આવશે એટલે 20 થઈ જશે, ઋણ કેન્સલ થઈ ગયા, 20 ઉપર જશે એટલે +20 થઈ જશે અને 20 માંથી 9 જશે એટલે 11. હવે આ 0 ને પણ અહીંયા લઈ લઉં છું તો n બરાબર 2 × 10⁻12 આપણને મળે છે અને આપણે ઓપ્શનમાં જોશું કે આપણો ઓપ્શન C થશે. તો આપણો જે જવાબ આવશે એ ઓપ્શન C આપણો છે
એ જવાબ થવાનો છે. અહીંયા આપણો બીજો ક્વેશ્ચન છે. જ્યારે પોલિથીનના ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે છે ત્યારે પોલિથીન પર -2 ગુણ્યા 10⁻7 કુલમ જેટલો વીજભાર ઉદ્ભવે છે, તો પોલિથીન પર ટ્રાન્સફર થતું દ્રવ્યમાન ખાલી જગ્યા કેજી હોય. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બીજો જે પ્રશ્ન છે એમાં મેં જોયો કે અહીંયા છે એ ઊન ઉપરથી પોલિથીન પર જે વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય છે એ છે -2 ગુણ્યા 10⁻7 કુલમ જેટલો વીજભાર છે એ પોલિથીન ઉપર ટ્રાન્સફર થાય છે. અહીંયા આપણે છે એ ટ્રાન્સફર થતા વીજભારનું દળ માપવાનું છે, દળ ગણવાનું છે. તો અહીંયા છે આપણને ખબર છે કે 1 ઇલેક્ટ્રોનનું દળ જો એક જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો એનું દળ છે 9.1 ગુણ્યા 10⁻31 કેજી. આટલું દળ છે એ ઊન ઉપરથી 1 ઇલેક્ટ્રોન જ્યારે પોલિથીન ઉપર જાય ત્યારે આટલું દળ છે ટ્રાન્સફર થાય, 1 ઇલેક્ટ્રોનનું દળ ટ્રાન્સફર થાય. જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હશે ને એને ગુણ્યા આપણે એની કરશું ને તો આપણને છે એ ટ્રાન્સફર થતા વીજભારનું કુલ દળ છે એ મળશે. હવે કુલ દળ મેળવવા માટે આપણે સૌથી પહેલા કેટલા વીજભાર ટ્રાન્સફર થાય એ મેળવવું પડે. આપણી પાસે સમીકરણ છે જ કે તંત્રનું કુલ વીજભાર બરાબર NE, જ્યાં N છે એ તંત્રના કુલ ચોખ્ખો વીજભાર, E છે વીજભારનું મૂલ્ય. તો N બરાબર Q ના છેદમાં E થશે. આપણને ખબર છે એક જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય ને તો ટ્રાન્સફર થતું દળ છે એ ME થાય. પણ ધારો કે અહીંયા N ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે તો એને ગુણ્યા N કરો તો N ઇન્ટુ ME થઈ જશે, અને N ઇન્ટુ ME કરશું એટલે આપણે તંત્રનું કુલ દળ જે ટ્રાન્સફર થાય છે એ આપણને મળશે. હવે N ની જગ્યાએ આપણે Q/E લખી શકીએ ને ME છે 1 ઇલેક્ટ્રોનનું દળ છે, આપણે 1 ઇલેક્ટ્રોનનું દળ યાદ રાખવાનું છે. હવે હમણાં જ જોયું કે ભાઈ 1 ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કેજી છે, પણ જ્યારે આવી સંખ્યા હોય ત્યારે ગણતરી કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે. અને આપણને ખબર છે કે આપણી પાસે કેલ્ક્યુલેટર નથી અને આપણે ગણતરી ફટાફટ કરવાની છે, પ્લસ આપણી પાસે 4 ઓપ્શન આપેલા છે. તો ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે જવાબ સુધી જોશું, જેને કારણે આપણને થોડી સરળતા રહેશે. તો અહીંયા જે છે એ તંત્રનો કુલ વીજભાર મને ખબર છે કે -2 ગુણ્યા 10⁻7 છે, અને E બરાબર આની પહેલા મેં વાત કરી -19 નહીં લખું પણ એને 20 માં કન્વર્ટ કરીને લખીશ જેથી મને ગણતરીમાં સરળતા રહે. એટલે આપણે અહીં લખશું E ની કિંમત -16 ગુણ્યા 10⁻20 નહીં કે 19, કારણ કે 1.6 નથી લખતો, હું 16 લખું છું. અને ME નું દળ મને ખબર છે 9.1 ગુણ્યા 10⁻31 કેજી છે, પણ હું આ કિંમત નહીં લખું, હું સીધું આને 10 ગણી લઈશ કારણ કે ગણતરીમાં સરળતા રહે. અને મારો જવાબ એપ્રોક્સિમેટલી જે ઓપ્શન હશે એની નજીકમાં આવશે, જેથી ગણતરીમાં આપણને ઝડપ રહેશે. કારણ કે આ કોઈ તમારું ક્વેશ્ચન પેપર નથી કે જેમાં તમારે એક્ઝેક્ટ જવાબ લઈ આવવાનો છે અને પછી તમારે એ જવાબ લખવાનો. અહીંયા આપણે જવાબ મેળવીને એપ્રોક્સિમેશન એની આજુબાજુ જવાબ લઈ આવ્યો તો આપણે ઓપ્શન સાચો પસંદ કરી શકીએ. સાચો ઓપ્શન પસંદ કરવાની આપણી પાસે એક ચોઈસ છે, એટલા માટે આપણે છે એક્ઝેક્ટ નહીં જઈએ, જવાબની નજીક ક્યાંક જવાનો પ્રયત્ન કરશું, પછી ઓપ્શન સિલેક્ટ કરી લેશું. કારણ કે ગણતરીમાં આપણને સરળતા રહેશે. બાકી એક્ઝેક્ટ જવાબ લઈ જશો તો ગણતરી લાંબી થશે, કોમ્પ્લિકેટેડ થશે અને તકલીફ પડશે. તો તકલીફમાંથી છૂટવા માટે આપણે થોડીક ઘણી રકમની અંદર આગળ પાછળ કરીને જવાબ લઈ આવવાનો પ્રયત્ન કરશું, જેથી આપણે સરળતાથી જવાબ મળે. તો અહીંયા મેં 9.1 ગુણ્યા 10⁻31 ઇલેક્ટ્રોનનું દળ ન લેતા હું 10⁻30 સીધું લઈ લઉં છું. શું કામ? કારણ કે 9.1 ને લગભગ હું 10 ગણી લઉં છું અને મારો જવાબ આવશે એ થોડોક વધારે આવવાનો, કારણ કે ગુણાકારમાં હું 9.1 ન લેતા 10 લઉં છું, એટલે જે જવાબ હશે ને કરતાં થોડોક જવાબ મારો વધારે આવવાનો છે. એટલે જે કાંઈ પણ જવાબ આવે એનો થોડોક ઓછો જવાબ અમારો સાચો ઓપ્શન હશે. તો અહીંયા છે એ 10⁻30 લઉં છું
ગણતરી હવે સરળ થઈ ગઈ, માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, 8 દુ 16 એટલે છેદમાં 8 આવી જશે, માઇનસ 20 ઘાત ઉપર જશે એટલે પ્લસ 20 ઘાત, માઇનસ 30 માંથી 20 જશે તો માઇનસ 10, અહીંયા માઇનસ 10 હશે ને માઇનસ 7 એટલે 10 ની માઇનસ 17 ઘાત, બરાબર છે. હવે 1/8 છે. હવે આપણે યાદ રાખવું પડશે 1/2 એટલે શું થાય, 1/4 એટલે શું થાય, 1/8 એટલે શું થાય, 1/16 એટલે શું થાય, એ આપણને પહેલેથી ખબર હોવી જોઈએ. કારણ કે આપણે ગણતરી કરવા બેસવું નહીં ત્યારે પહેલા આપણે અને આવા આંકડા સતત ફ્રીક્વન્ટલી આપણને મળતા રહેવાના. આપણે યાદ રાખશું કે ભાઈ 1/8 તો 0.125 થાય છે, એ આપણને પહેલેથી ખબર છે. ગણતરી કરીએ આપણે તો આપણને ખબર હોવી જોઈએ. 1/8 એટલે 0.125 તો ભાગાકાર અને ઘાતને કન્વર્ટ કરો તો 12.5 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. અને આપણો જવાબ ઓપ્શન એ છે એની આ નજીક છે, થોડોક વધારે છે. ઓપ્શન એ છે 11 પોઈન્ટ સમથિંગ છે, અહીંયા આપણે 12.5 જવાબ આપ્યો. એક્ઝેક્ટ જવાબ નથી પણ આપણા સાચા જવાબની નજીક પહોંચી ગયા છે. આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે એટલા માટે. આની જગ્યાએ લખવાનું હતું કે 9.1 એક્ઝેક્ટ લખો અને પછી જવાબ મેળવો, પણ એવું નથી આપણી પાસે. આપણી પાસે ઓપ્શન સિલેક્ટ કરવાની ફેસિલિટી છે, પ્લસ આપણી પાસે કેલ્ક્યુલેટર નથી, તો આપણે એ રીતે આપણી ગણતરી કરશું કે જેથી સાચા જવાબની આપણે નજીક પહોંચી શકીએ ને આપણો જે સાચો જવાબ આવશે એ ઓપ્શન એ આપણો સાચો જવાબ થવાનો છે. આપણો ત્રીજો ક્વેશ્ચન છે, 1 ગ્રામ દળ ધરાવતો પદાર્થ 5 ગુણ્યા 10 ની 21 ઘાત પરમાણુનો બનેલો છે. જો આ પદાર્થના 0.01% પરમાણુઓ પરથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પદાર્થ પર કુલ વીજભાર ખાલી જગ્યા કુલમ થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે જે ક્વેશ્ચન છે એમાં એમ કીધું છે કે 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થ જે છે એમાં જે કુલ પરમાણુની સંખ્યા તમને આપી છે 5 ગુણ્યા 10 ની 21 ઘાત, એમાંથી 0.01% જેટલા પરમાણુઓ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આપેલ જે પરમાણુ છે એના 0.01% પરમાણુની સંખ્યા સૌથી પહેલા આપણે મેળવશું. તો એટલા ઇલેક્ટ્રોન છે પદાર્થ ઉપરથી દૂર થાય છે. પદાર્થ ઉપરથી દૂર થાય છે એટલે સ્મોલ n બરાબર n ગુણ્યા 0.01% કરો. તો 0.01% નો મતલબ થાય 0.01 ભાગ્યા 100 ગુણ્યા n આપણને આપ્યા છે 5 ગુણ્યા 10 ની 21 ઘાત અને આપણને આપ્યું છે 10 ની માઇનસ 4 ઘાત. હવે તો દૂર થતા જે પરમાણુ છે, પરમાણુમાંથી જે ઇલેક્ટ્રોન દૂર થાય છે એની સંખ્યા આપણને n બરાબર 5 ગુણ્યા 10 ની 17 ઘાત આપણને મળવાની છે. તો આટલા પરમાણુઓ છે એ દૂર થાય છે અને પરમાણુ ઇલેક્ટ્રોન દૂર કરે છે. આટલા પરમાણુઓ છે ઇલેક્ટ્રોન છે એ દૂર કરે છે. ઇલેક્ટ્રોન આટલા પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોન છે એ દૂર કરે છે અને દરેક ઇલેક્ટ્રોન છે એનો વીજભાર એટલો છે. અને પદાર્થ જ્યારે વીજભાર ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે પોતે ધન વીજભારિત બને છે. તો આપણને ઓપ્શન તમે જોશો તો બે ઓપ્શન એવા છે કે જેમાં તંત્રનો વીજભાર ઋણ આપ્યો છે, તો એ બે ઓપ્શન નહીં આવે. એ તો આપણને ખબર પડી ગઈ કારણ કે અહીંયા તંત્ર છે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે પોતે ધન વીજભારિત બનશે, એટલે બે ઓપ્શન નીકળી ગયા. હવે આપણી પાસે બીજા બે જ ઓપ્શન છે કે જે ધન વીજભારિત કુલ તંત્રનો કુલ વીજભાર ધન બતાવે છે, તો એ જ આપણો છે એ જવાબ હશે. તો બેમાંથી એક આપણો જવાબ હશે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે n મળી ગયો છે, આપણને e ખબર છે. તો આપણી પાસે ક્વોન્ટમીકરણનું સમીકરણ છે q બરાબર a ની. તો q મેળવવો છે, n આપણને ખબર પડી કે કેટલા વીજભાર છે તંત્ર ગુમાવે છે, તો આટલા વીજભાર તંત્ર ગુમાવે છે. અને એક જે ઇલેક્ટ્રોન છે અહીંયા તંત્રનો આપણે કુલ વીજભાર મેળવવા માંગીએ છીએ. જે તંત્ર ઇલેક્ટ્રોન ગુમાવે છે, તંત્ર ઇલેક્ટ્રોન ગુમાવશે તો ધન વીજભારિત બનવાનું છે. એટલે આપણે અહીંયા જે કાંઈ પણ ધન વીજભાર ખુલ્લો થાય છે, એક ધન વીજભાર ખુલ્લો થાય તો 16 ગુણ્યા 10 ની માઇનસ 20 ઘાત. તો તમે જોઈ શકો છો તો 16 × 85 આ 20 ઘાત છે માઇનસ આ પ્લસ છે તો 10 ની માઇનસ અને 0 આપણે એડ કરીએ એટલે 10 ની 18 ઘાત. 18 માંથી 20 જાય એટલે 2 બચશે તો 10 ની માઇનસ 2 ઘાત અને અહીંયા 8 આવે. તો આપણી પાસે જોઈ શકીએ છીએ કે q બરાબર પ્લસ 0.08 કુલમ એ આપણો જવાબ હશે. બરાબર છે. તો આ આપણો છે એ જવાબ આપણને મળશે.
આપણો આજનો ચોથો ક્વેશ્ચન છે, જો કોઈ પણ પદાર્થ પર દર સેકન્ડે 10⁻10 ઇલેક્ટ્રોન આવતા હોય તો તેના પરનો કુલ વીજભાર 1 કુલમ થતાં કેટલો સમય લાગે? વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા જે ક્વેશ્ચન છે એમાં તમને આપ્યું છે કે એક સેકન્ડમાં કોઈ પણ એક તંત્ર છે કે જેની ઉપર છે એ 10⁻10 જેટલા ઇલેક્ટ્રોન દર સેકન્ડે જમા થાય છે, તો 1 કુલમ વીજભાર જમા થવા માટે કેટલો સમય લાગે? તો સૌથી પહેલા આપણે માપી લઈએ કે ભાઈ 1 સેકન્ડમાં કેટલો વીજભાર જમા થાય છે. તો 1 સેકન્ડમાં તંત્રમાં જમા થતો વીજભાર આપણે ગણીએ તો આપણી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા મને આપી છે કે ભાઈ 10⁻10 ઇલેક્ટ્રોન જમા થાય છે, અને 1 ઇલેક્ટ્રોનનો વીજભાર 16 × 10⁻20 એ મને ખબર છે. તો તંત્ર ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઋણ વીજભારિત થવાનો છે, એટલે મેં ઋણ વીજભાર અહીંયા લખ્યો છે કે તંત્રનો છેલ્લે વીજભાર ઋણ થવાનો છે. દર સેકન્ડે એનો વીજભાર કેટલો થવાનો છે, તો અથવા કેટલો વીજભાર ઉમેરાવાનો છે, તો -16 × 10⁻10 કુલમ જેટલો વીજભાર દર સેકન્ડે તંત્રમાં છે એ ઉમેરાશે. ટી સેકન્ડમાં કેટલો વીજભાર જમા થશે? આપણે ધારી લઈએ કે ભાઈ 1 સેકન્ડમાં -16 × 10⁻10 કુલમ જેટલો વીજભાર તંત્ર ઉપર જમા થાય છે. મારે સમય મેળવવાનો છે કે ભાઈ 1 કુલમ થવા માટે કેટલો સમય લાગે. હવે 1 કુલમ થવા માટે જે લાગતો સમય છે એને ધારી લઉં છું ટી સેકન્ડ લાગે છે. 1 સેકન્ડમાં ક્યુ છે ને ટી સેકન્ડમાં 1 કુલમ વીજભાર જમા થાય છે, અને ઇલેક્ટ્રોન દ્વારા થાય છે એટલે આપણે ઋણ લેશું એને. તો આપણે ટી સેકન્ડમાં ધારી લઈએ છીએ કે 1 કુલમ જેટલો વીજભાર તંત્ર ઉપર જમા થઈ જાય છે. તો ત્યારે તંત્રનો કુલ વીજભાર છે એ 1 કુલમ હશે. 1 સેકન્ડમાં ક્યુ જેટલો વીજભાર થાય છે જમા, તો ટી સેકન્ડમાં 1 કુલમ વીજભાર જમા થાય છે, અને આપણે ટી છે આપણો જવાબ હશે. તો આપણે ટી ને સૂત્રનો કરતા બનાવશું કે 1 કુલમ વીજભાર જવા માટે દર સેકન્ડે તો આટલો જમા થાય છે, તો ટી સેકન્ડમાં 1 કુલમ જેટલો વીજભાર છે એ જમા થાય છે. તો હવે આપણે અહીંયા ટી ને સૂત્રનો કરતા બનાવશું. આપણે નેગેટિવ લીધું છે, ક્યુ ની કિંમત પણ આપણે નેગેટિવ મળે છે, બે નેગેટિવ કેન્સલ થઈ જશે, અને આપણે ક્યુ ની કિંમત અહીંથી મૂકી દેશું 16 × 10⁻10. ટી ને સૂત્રનો કરતા બનાવશું. તો ફરી પાછું ટી ને સૂત્રનો કરતા બનાવશું, માઇનસ માઇનસ કેન્સલ, 1/16 છેદમાં આવશે, ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. તો પ્લસ માઇનસ શું કામ કહું છું? કારણ કે આપણને બહુ તકલીફ પડે છે પ્લસ માઇનસ, એ બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે. તો 10⁻10 1/16, આની પહેલા મેં તમને વાત કરી, તમને 1/2 ખબર હોય છે, 1/4 છે શું થાય, 1/8 છે શું થાય, 1/16 છે શું થાય, એ પહેલેથી આપણે ગણતરી કરીને આપણા મગજમાં સેટ રાખવાનું છે. 1/16 એટલે આપણને ખબર છે 0.0625. તો 1/16 મને પહેલેથી ખબર હતી કે 0.0625 × 10⁻10. આ જે જવાબ મળવાનો છે ને, આ જવાબને આપણે ખસકાવી પોઈન્ટ, તો 625 × 10⁶, 1 2 3 4 0 ઓછા, તો 625 × 10⁶ સેકન્ડ. હવે જો અહીંયા આપણો જે જવાબ છે ને એ સેકન્ડમાં છે, આપણી પાસે જે ઓપ્શન છે ને એ કલાક, દિવસ, વર્ષ એમાં આપ્યો છે. તો 625 × 10⁶ સેકન્ડ, તો આ જવાબ છે આટલો સેકન્ડમાં આપણને મળતો નથી. તો આપણે દિવસમાં જોવું પડે, આપણે કલાકમાં જોવું પડે, આપણે વર્ષમાં જોવું પડે. તો કયા ઓપ્શનમાંથી આપણો જવાબ છે એ સાચો? તો તમે એપ્રોક્સિમેટલી નક્કી કરી શકતા હોય કે ભાઈ 10⁶ સેકન્ડ, અથવા અહીંયા આપણે લઈ લઈએ 1 2 ને 3, આ ધારો કે હું થોડીક વાર માટે 1000 લઈ લઉં, તો 1000 લઈ લઉં તો આ જે છે 10⁹ સેકન્ડ બરાબર એપ્રોક્સિમેટલી કેટલા વર્ષ થાય, અથવા કેટલા દિવસ થાય, અથવા કેટલી કલાક થાય. જો તમને પહેલેથી ખબર હશે તો તમે સીધો જવાબ સિલેક્ટ કરી શકશો. એપ્રોક્સિમેશન આપણે મેળવો, અહીંયા એક્ઝેક્ટ જવાબની આપણે આશા નહીં રાખીએ, કારણ કે ડિફરન્સ જુઓ તમે ઓપ્શનના, સેકન્ડ, દિવસ, કલાક
અને વર્ષ આમ આપ્યું છે. હવે જો સેકન્ડમાં તો આપણો જવાબ બહુ મોટો આવે છે, ઓપ્શનમાં કંઈ છે નહીં. તો આપણે કલાકનું વિચારવું પડે, આપણે દિવસનું વિચારવું પડે અને આપણે વર્ષનું વિચારવું પડે. ત્રણમાંથી એક વિચારવું પડે. જો તમને ડાયરેક્ટલી ખબર પડી જાય કે 10⁶ સેકન્ડ, તો અહીંયા 6 ઘાત નહીં પણ આપણે કહી શકીએ 10⁹ સેકન્ડ થાય છે, લગભગ એપ્રોક્સિમેશન આપણે લઈએ છીએ. એના બરાબર દિવસ થાય, વર્ષ થાય કે કલાક થાય કે શું થાય, જો તમને ખબર પડી જતી હોય તો તમે સીધો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો કે ભાઈ આટલી ઘાત હોય તો લગભગ આટલા વર્ષ થાય. એવું તમે જો પહેલેથી જાણતા હોય તો સીધો તમને જવાબ, તો આ ગણતરી કરવાની કોઈ જરૂર નથી તમારે. ધારો કે નથી જાણતા તમે, તો શું કરાય? તો સૌથી પહેલા મારી પાસે મને ખબર છે કે સેકન્ડને કલાકમાં મારે ફેરવવી હશે તો મારે 3600 વડે ભાગવું પડશે. હું જો 3600 વડે એને ભાગું છું તો અહીંયા છે બે ઝીરો છે, આને કેન્સલ કરશે અને 10⁴ ઘાત બચશે. ને અહીંયા 36 છે. આ 36 થોડીક વાર માટે છે 25 ગણ લો તો એ 25 × 10 મને છે ખાલી કલાકમાં ફેરવવા માટે વાત કરું છું. જો અહીંયા 3600 હોત અને અહીંયા કલાકમાં મારે ફેરવવું હોત તો અહીંયા લગભગ છે 10⁴ ઘાત છે બચશે. કારણ કે જો 2500 ગણી લઉં તો 25 અહીંયા આવશે, બે ઉપર જશે એટલે 10⁴ ઘાત, 25 × 10⁴ ઘાતની આજુબાજુ દિવસ થશે. જેવા દિવસો છે નહીં આપણી પાસે તો કલાકો થશે. એટલી કલાકો છે નહીં આપણી પાસે. આપણે કલાકો તો આપણી પાસે ખાલી 2 જ કલાક, એટલે કલાકમાં જવાબ નહીં આવે, પાકું થઈ ગયું. હવે દિવસની વાત કરીએ. ધારો કે દિવસમાં કન્વર્ટ કરવું હશે તો આપણે કલાકમાં, અને દરેક દિવસની અંદર દરેક છે કલાક છે, એક દિવસની અંદર 24 કલાક છે એટલે આપણે 24 વડે એને ગુણવું પડશે. હવે 365 જો ધ્યાનમાં નથી લેતો 24 વડે, એટલે મારો પહેલાનો જે એપ્રોક્સિમેશન જવાબ હતો ને એ લગભગ મારો એપ્રોક્સિમેટ જવાબ પહેલા હતો કલાક માટે 25 × 10⁴ કલાક જેવું મને એપ્રોક્સિમેશન મળતું હતું. હવે જો એને હું 24 વડે ભાગું, 24 જગ્યાએ ઘણી વાર માટે 25 લઈ લો ને, 25 લઈશું, 25 કેન્સલ, એનો મતલબ કે 10⁴ દિવસ થશે. એપ્રોક્સિમેટ, એક્ઝેક્ટ નથી કહેતો હું, પણ એપ્રોક્સિમેશન કહું, 10⁴ દિવસ જેવા થશે. એટલે દિવસમાં પણ આપણો મેળ નહીં પડે, કારણ કે દિવસની સંખ્યા તો લગભગ 10⁴ એટલે કે 10,000 દિવસની આજુબાજુ આપણો જવાબ આવે છે. પછી અહીંયા 10,000 દિવસ આવે છે તો 10,000 દિવસ જે છે ને એ એપ્રોક્સિમેશન છે. તો 10,000 દિવસ એ 2 વર્ષ કરતાં તો બહુ જ મોટા છે, કારણ કે 2 વર્ષની અંદર આપણે એપ્રોક્સિમેશન જોઈએ તો લગભગ 650 દિવસ કરતાં થોડુંક વધારે, 700 કરતાં ઓછું. આપણે એમ કહી શકીએ 365 + 365 કરો બરાબર છે, તો સોરી 700 ઉપર થોડાક 700-750 દિવસ, 730 દિવસ આવશે. 730 દિવસ છે એના કરતાં દિવસો હજી વધારે, એટલે 730 દિવસ એટલે કે 2 વર્ષ તો નહીં જ આવે, 10,000 દિવસ છે. તેનો મતલબ કે 2 વર્ષ કરતાં તો કંઈક બહુ જ મોટું થવાનું છે. તેનો મતલબ કે આપણી પાસે જે છેલ્લો ઓપ્શન છે એ 20 વર્ષ, તો એ જ આપણો જવાબ આવી શકે, 20 વર્ષ. એટલે આપણે સીધું લખી શકીએ કે અહીંયા જવાબ છે આપણો શું આવશે, 20 વર્ષ આવશે. હજી ધારો કે આપણે એમ નથી કર્યું, એમ એપ્રોક્સિમેશન, હજી આપણે નજીક જવું છે તો આપણે આને 365 વડે ગુણીએ, સોરી છેદમાં 365 વડે ગુણીએ, એટલે જે કાંઈ પણ જવાબ આવશે ને વર્ષમાં આવશે. પણ તમે જોઈ શકો છો કે ગણતરી બહુ જ કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે. તો આવી ગણતરી એક્ઝેક્ટ તમે કરવા જાઓ ને તો લગભગ છે એ આપણો ખાસો સમય હલ્યો જશે આમાં. તો આપણે અહીંયા જ્યારે આપણી પાસે કોમ્પ્લિકેટેડ ગણતરી આવે અને આપણી પાસે ઓપ્શન સામે છે જ, તો આપણે આવા કોમ્પ્લિકેટેડ ગણતરીમાં જાય વગર આપણે એપ્રોક્સિમેશન મેળવવાની ટ્રાય કરશું. એપ્રોક્સિમેશન આપણને ખબર પડી જાય કે આનો જવાબ આની આજુબાજુ ક્યાંક આવવાનો છે અને ઓપ્શન સિલેક્ટ કરવામાં આપણને સરળતા રહે. એટલા માટે હું અહીંયા શું કરું છું, અહીંયા 3,600 જે છે ને એની જગ્યાએ છે હું 4,000 કરી નાખું છું, સરળતા રહે એટલા માટે. 24 ની જગ્યાએ 25 કરી નાખું છું, અને 365 છે એની જગ્યાએ 400 કરી નાખું. એવું શું કામ કરું છું? ગણતરીમાં સરળતા. અને જો અહીંયા છેદ વધારું છું એનો મતલબ એવો થાય છે કે મારો જે કાંઈ પણ જવાબ આવશે ને એના કરતાં સાચો જવાબ વધારે જશે, કારણ કે છેદમાં મેં વધારી નાખ્યો. આ એક ટ્રીક છે જવાબ મેળવવા માટે, કારણ કે તમે આ એક્ઝેક્ટ જવાબ લેવા જાશો તો તમે તો પેપર પૂરું નહીં કરી શકો, કારણ કે ટાઈમ આપણી પાસે ઓછો છે. એ જોવાનું છે આપણે. ટાઈમને નજર રાખવા માટે હવે 4,000 કરી નાખ્યા, 2500 કરી નાખ્યા અને 400 કરી નાખ્યા. તો સરળતા શું રહેશે, આ 3 ઘાત અને 2 ઘાત, 5 ઘાત તો અહીંથી કેન્સલ થઈ જશે એટલે 1 જ ઘાત બચી અહીંયા. એટલે અહીંયા બચશે ખાલી 10⁻1 ઘાત. આ 2 0, આ 3 0 કેન્સલ થઈ ગયા. 25 જે છે આપણી પાસે, આપણને ખબર છે 2500 625 થાય, તો આ 25 અને આ 25 કેન્સલ થઈ ગયા, તો 25 અને છેદમાં હજી 8 છે, સોરી 16 છે, જોકે 16 છેદમાં છે. અહીંયા 25 અને 10 એટલે 250 / 16,
250 ભાગ્યા 16 તમે કરો ને તો આપણને ખબર છે 16 10 160, તો 160 કરતા વધારે છે. અને આપણને ખબર છે 16 અઠા જે છે એ 80 થશે. તો 160 માં 80 ઉમેરો એટલે 240, એટલે લગભગ 18 વર્ષ જેવો જવાબ આપણે અહીંયા, લગભગ 18 તો થોડુંક વધારે થવાનું છે, પણ લગભગ 18 જેવો આપણને અહીંયા ભાગાકાર મળવાનો છે. અને આપણો જવાબનો છેદ આપણે વધારે જ લીધો છે. એનો મતલબ કે મારો જે જવાબ આવશે ને 18 વર્ષ કરતાં વધારે આવવાનો છે. તો આપણી પાસે એક જ ઓપ્શન છે કે જે 18 વર્ષ કરતાં વધારે છે, જે છે 20 વર્ષ. તો આપણો જે જવાબ આવશે એ 20 વર્ષ આવશે, અને આપણો જવાબ છે એ ઓપ્શન ડી આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે MCQ ગણ્યા એના જેવા થોડાક MCQ હું તમારા સ્વપ્રયત્ન માટે અહીંયા મૂકું છું. આશા રાખું છું કે તમે બધા MCQ ગણશો. અને આ MCQ જે છે હું મૂકું છું, MCQનો તમે સ્ક્રીનશોટ લઈ અને આરામથી જે તમારી નોટબુકમાં છે એ દાખલો છે એ ગણી શકો છો. અહીંયા છે હું 6 MCQ તમારા માટે અહીંયા મૂકું છું. અને તમને આ MCQ કેવા લાગે છે એની મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. અઘરા લાગે તો આપણે MCQ તમને ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું ગણીને બતાવીશ. છેલ્લે મેં બધા જ MCQના જવાબ છે એ તમને આપ્યા છે. તો MCQ છે પૂરા થાય પછી જવાબ જોજો અને તમારા જવાબ સાથેને મેચ કરજો.